નમસ્કાર. આજના મારા વાલી મિત્રોને મારે એ કહેવાનું છે કે લગભગ છાપા ખોલી અને એની અંદર જાહેરાતો જોતા હશો તો કઈ જાહેરાતો જોતા હશો? કઈ શાળાની અંદર મારા બાળકને મૂકવું, કઈ ઉંમરે બાળકોને મૂકવું. સરકાર દ્વારા પણ અલગ અલગ નિવેદનો થતા હોય છે અને 5 વર્ષથી નીચેના બાળકને શાળાની અંદર ખાસ કરીને જે ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ છે એની અંદર ન મૂકવું એ અંગેની પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ બધી બાબતોની સાથે સાથે જ્યાં કંઈ પણ સમાજમાં જઈએ ત્યાં આ જ બધા પ્રશ્નોને સાંભળવા મળતા હોય છે. માતૃભાષામાં શિક્ષણ. શહેરની અંદર અનેક સંસ્થાઓ, અનેક વ્યક્તિઓ આગળ પડતા રહીને માતૃભાષામાં શિક્ષણ આપવું શા માટે જરૂરી છે એ લોકોને સમજાવતા હોય છે. અને આજે એ જ વિષયને લઈને સ્પાર્ક એકેડેમિક કન્સલ્ટન્સી તરફથી હું આપની સમક્ષ રજૂ થયો છું કાર્યક્રમ આપવા માટે, માતૃભાષામાં શિક્ષણ. આજના આપણા કાર્યક્રમની અંદર આપણી સાથે નિષ્ણાત તરીકે, વિષય નિષ્ણાત તરીકે જે લોકો સાથ આપવાના છે તે પણ કાંઈ નાના સૂના નામ નથી. નામ છે ડૉક્ટર બિપિનભાઈ દેસાઈ તેમજ ડૉક્ટર કેતનભાઈ શેલત. નમસ્તે સાહેબ, આપનું આ સ્ટુડિયોની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. ડૉક્ટર બિપિનભાઈ દેસાઈ વર્ષ 1984 એટલે કે આજથી 30-31 વર્ષ પહેલાથી આપણા સમાજની તાસીર પારખી ગયા હતા. માતૃભાષા ધીમે ધીમે પાછળ ધકેલાય છે અને અંગ્રેજી ભાષા અને બીજી ભાષાઓ ધીમે ધીમે આગળ જઈ રહેલ છે એ અંગે જાણી ગયા હતા. અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજના લોકોને સાચી દિશા મળે એ અંગે માર્ગદર્શન મળે એ માટેના પ્રયાસો એમના ત્યારથી ચાલુ છે. એક બાળરોગ નિષ્ણાત તો ખરા જ, પણ સાથે સાથે સમાજની અંદર પોતાનું સામાજિક બાબતોમાં આટલું યોગદાન આપવાની એમની જે મહેચ્છા છે તે એમણે હજી સુધી ચાલુ રાખી છે. અને એટલે જ જ્યારે એમને આ કાર્યક્રમની વાત મળી તો તરત એમણે હા પાડી દીધી કે ચોક્કસથી, કેમ નહીં. આ જ રીતે જે બીજું નામ છે ડૉક્ટર કેતનભાઈ શેલત, એ પણ બાળરોગ નિષ્ણાત છે. શહેરના લાલગેટ જેવા વિસ્તારની અંદર નિરામય હોસ્પિટલ કરીને એમની હોસ્પિટલ આવેલી છે અને એ પણ સતત વાલીઓ સાથે સંવાદ કરતા જ રહે છે કે તમે તમારા બાળકને શિક્ષણની અંદર કયા કયા સ્તરે કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકો. અને શિક્ષણ પ્રત્યેનો એમનો પ્રેમ એટલો બધો વધારે છે કે છેલ્લા 19 વર્ષથી શહેરની જાણીતી એવી જીવન ભારતી શાળા સાથે તેઓ સંકળાયેલા છે અલગ અલગ સ્તરે. અને અત્યારે તો જીવન ભારતી સંસ્થામાં મંત્રી તરીકે શિક્ષણમાં નવતર પ્રયોગો કરાવીને બાળકોને આવતીકાલ માટે કેમ તૈયાર કરાય તે માટે તેઓ સતત તૈયાર રહે છે, જાગૃત રહે છે. તો ચાલો સાંભળીએ આજે તેમના જ દ્વારા આપણા શિક્ષણને માતૃભાષાની અંદર આપવા માટે શું શું કરવું અને શા માટે માતૃભાષામાં જ શિક્ષણ આપવું એ માટેના નિવેદનો. સાહેબ બિપિનભાઈ, હું તમને પહેલો જ પ્રશ્ન કરું કે છેલ્લા 3 દાયકાથી તમે આ પ્રશ્ન લઈને ફરો છો, 3 દાયકાથી તમે આ અંગે જાગૃતિ ફેલાવો છો. તમારા અનુભવો કેવા રહ્યા? વાલીઓનો સતત બદલાતો રહેતો જે અભિગમ છે એ કઈ રીતે અંગ્રેજી તરફ ઢળતો આવ્યો છે? આદિત્યભાઈ, આમાં થોડીક આપણે ઇતિહાસ જોઈ લઈએ. જ્યારે બ્રિટિશ રાજ હતું, અંગ્રેજીની બોલબાલા હતી, ત્યારે આ પ્રશ્ન હતો જ નહીં. બધા જ બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા અને સફળ જતા. પણ 1965માં ગુજરાત રાજ્યમાં શ્રી બળવંતભાઈ મહેતા કરીને એક એજ્યુકેશન મિનિસ્ટર આવ્યા અને એમને એમ કહ્યું કે બધું જ ગુજરાતીમાં થવું જોઈએ, ઇવન એન્જિનિયરિંગ અને મેડિકલ પણ. અને ખૂબ જોરથી એમણે એનો પ્રચાર ચાલુ કર્યો. એની સામે એક બીજા બળવંતભાઈ ઠાકોર હતા જે અંગ્રેજી માધ્યમવાળા, એટલે બળવંત ઠાકોર અંગ્રેજી અને બળવંત ગુજરાતી, એમ લડાઈ અમદાવાદમાં ચાલતી. પણ જેમ આપણે કોઈ પણ વસ્તુ પ્રોહિબિટ કરો એટલે લોકોને વધારે આકર્ષણ થાય. એટલે આ બળવંતભાઈએ જે પ્રોહિબિટ કર્યું કે અંગ્રેજી માધ્યમ જોઈએ જ નહીં ને ગુજરાતમાં ગુજરાતી જ માધ્યમ જોઈએ, એને લઈને મને એમ લાગે કે લોકો પછી કંઈક એ લોકોને થયું કે આમાં કંઈક વાંધો લાગે, એટલે લોકો વધારે ને વધારે અંગ્રેજી માધ્યમ તરફ જળ્યા. 1984 સુધી ટ્રેન્ડ ધીમે ધીમે વધતો જ ગયો. પણ 1984-85 પછી જે ઇન્ટરનેટ આવ્યું, કોમ્પ્યુટર આવ્યું, ત્યાર પછી લોકોને અરે બાપરે, આ તો અંગ્રેજી જોવાનું જ. એટલે પછી એનો એક્સપોનન્ટ ગ્રોથ થઈ ગયો. પહેલાં આમ સ્લોલી વધતું હતું અંગ્રેજી માધ્યમને ગેલછા, અને પછી એકદમ સ્પીડ પકડી દીધી. અને તમે આજે જુઓ છો કે આજે તો કોઈ ગુજરાતી માધ્યમની વાત જ નથી કરતું. એટલે આ રીતે ગ્લોબલાઇઝેશન 1992 પછી અને કોમ્પ્યુટરને લોકોને જે અનુભૂતિ થઈ કે અંગ્રેજી જોઈએ છે
એટલા માટે અંગ્રેજી માધ્યમનો આખો પ્રવાહ ચાલુ થયો. પણ લોકો ભૂલ્યા કે અંગ્રેજી ભણવું અને અંગ્રેજી દ્વારા ભણવું આ બેમાં બહુ ફેર છે. લોકોને ભણવું તો અંગ્રેજી, એની સામે કોઈ વાંધો નથી, ભલે અંગ્રેજી ભણે. બાળકોને હું પણ આજે માનું છું કે અંગ્રેજી ભણાવવું જોઈએ, કારણ કે ગ્લોબલ લેંગ્વેજ છે. પણ અંગ્રેજી ભણાવવા માટે અંગ્રેજી દ્વારા 12 વર્ષ ભણવું એ ઊંધો કાન પકડવા જેવું છે. સંસ્કૃત ભણવું અગત્યનું છે, હિન્દી ભણવું અગત્ય, પણ સંસ્કૃત ભણવા માટે મારા છોકરાને સંસ્કૃત માધ્યમમાં મૂકવું એ ઊંધી વસ્તુ થઈ. એટલે આ વસ્તુ એ પાયાની વસ્તુ છે. કેતનભાઈ, મારો આપને પણ આ જ પ્રશ્ન છે. તમે પણ છેલ્લા 19 વર્ષથી સક્રિય રીતે જીવન ભારતી સાથે સંકળાયેલા છો. જીવન ભારતી માટે તો એક સમય એવો હતો કે ગુજરાતી માધ્યમમાં મોટા ભાગના ડોક્ટરોના વિદ્યાર્થીઓ, ડોક્ટરોના બાળકો ભણતા હતા, અને ધીમે ધીમે કદાચ એમાં પણ બદલાવ આવ્યો છે એવું જણાય છે. તો આપનો આ અનુભવ કયો રહ્યો, અને તમારા દ્વારા એ અંગે શું વલણ દાખવવામાં આવે છે? નહીં, એ હકીકત છે. ડૉક્ટર બિપિનભાઈએ જેમ જણાવ્યું તેમ 1985-86 પછી લોકોની અંગ્રેજી માધ્યમ પ્રત્યેની થોડી ઘેલછા વધવા માંડી. એક કારણ જે કહ્યું તે કોમ્પ્યુટર, અને બીજું વૈશ્વિકરણ, એટલે ધંધો બીજા દેશની અંદર કરવાનો થયો, ધંધો બીજા દેશ સાથે કરવાનો થયો. અને એ આપણી પ્રજાની ખાસિયત છે કે જ્યાં ધંધો કરવાનો હોય ત્યાં ધંધા માટે જે કંઈ જરૂર પડે તે મેળવી લેવું, ગમે તે રીતે મેળવી લેવું. એટલે એને કારણે એ અંગ્રેજીની ઘેલછા વધતી ગઈ, અને પછી એમને એવું લાગ્યું કે હવે ધંધામાં ગુજરાતીની બહુ ખાસ જરૂર છે જ નહીં, એટલે એ ઓછું ને ઓછું થવા માંડ્યું. ને અત્યારે એવી પરિસ્થિતિ આવી કે દરેકને એવું લાગવા માંડ્યું કે અંગ્રેજી જો ના જાણીએ તો આપણે પાછળ રહી જઈએ, પૈસા ટકે પણ પાછળ રહી જઈએ, અને ભણેલું કહેવામાં પણ પાછળ રહી જઈએ. આવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. તો શૈલેષ સાહેબ, બીજું એક સાથે સાથે પ્રશ્ન એ આવે કે જેમ તમે કીધું કે ધંધાકીય રીતે જોવા જાઓ તો ધીમે ધીમે ગુજરાતી પ્રજા અંગ્રેજી તરફ શિફ્ટ થઈ ગઈ. અહીંયા હું ખાસ પ્રયોગ કરું છું, શિફ્ટ થઈ ગઈ. એવી રીતે જયારે વાત થાય છે તો ભેગું માતૃભાષાને આપણે ગૌરવ પ્રદાન કરીએ તો ખરું જ, પણ એના સિવાય જેમ બિપિનભાઈએ પણ કીધું કે માતૃભાષા થકી જ અંગ્રેજી સુધી પહોંચવું, એવું શા માટે? માતૃભાષા સિવાય પણ જ્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, અંગ્રેજીમાં બાળક ભણે છે, ત્યાં પણ ગુજરાતી એક વિષય છે, ત્યાં પણ ગુજરાતી વિષય ભણાવવામાં આવે છે. તો એ માટે આપનું શું કહેવું છે, કેતનભાઈ? અનિતાભાઈ, એક વાત એવી છે, માતૃભાષા એટલે એવી ભાષા કે જે બાળક જન્મે ત્યારથી સાંભળતું આવ્યો છે, અને જેનું એને સૌથી વધારે એના ઉપર અસર થઈ છે. સામાન્ય રીતે ભાષા શીખવાની જે મૂળ 4 પદ્ધતિ છે કે સાંભળવું, પછી બોલવું, પછી વાંચવું અને પછી લખવું, એટલે કે એક્સપ્રેસ કરવું. આ 4 પદ્ધતિ એ ભાષા શીખવા માટેની સૌથી અગત્યની પદ્ધતિઓ છે. હવે બાળક જન્મે ત્યારથી જે ભાષા સાંભળતું આવ્યું છે એ બહુ સ્વાભાવિક છે કે એ ભાષાની અંદર એને પોતાની વાત કહેવાની, એને પોતાનું એક્સપ્રેશન આપવાનું બહુ સરળ બને, અને એ માધ્યમ દ્વારા એ બહુ ઝડપથી શીખી શકે. તમે એક વસ્તુ કોઈ દિવસ વિચાર્યું છે કે હિન્દી આપણે ત્યાં ગુજરાતની અંદર 5મા ધોરણથી આવે છે, છતાં પણ આજ સુધી 1 થી 4 ધોરણમાં ગયેલા એક પણ બાળકે હિન્દી સિનેમા જોવા આવ્યા પછી એવું પૂછ્યું છે કે આણે શું કહ્યું? એને બધું જ ખબર પડે છે. એને અમિતાભે ગયેલી ગાળ પણ ખબર છે, અને અમિતાભે ગયેલી કવિતા પણ ખબર છે. એટલે જેટલું તમે સાંભળતા હો છો તેટલું એ વસ્તુ તમને ઝડપથી સમજણમાં આવે છે. અને ન્યુરો સાયન્ટિસ્ટોનો આ એક ફેક્ટ છે, એટલે કે એક હકીકત છે કે જે ન્યુરોનો જ્યારે સ્ટિમ્યુલસ વધારે પામે ત્યારે ઝડપથી ડેવલપ થાય. એટલે એ જ રીતે જે ભાષા કે જે લેંગ્વેજ એ ઝડપથી વધારેમાં વધારે રિસેપ્ટિવ તરીકે કામ કરતા હોય એ ન્યુરોનો ઝડપથી ડેવલપ થાય, અને બાકીના બધા ન્યુરોનો ત્યાર પછી થાય. એટલે આપણે જે ભાષામાં સાંભળતા આવ્યા હોઈએ તે જ ભાષા આપણે માટે સૌથી સરળ માધ્યમ બની રહે. એટલા માટે માતૃભાષા એ બહુ અગત્યનું સાધન બની રહે છે બાકીની અન્ય ભાષા કે બાકીના અન્ય વિષયો શીખવા માટે. તો બિપિનભાઈ, એમણે જે કીધું બહુ સાચી વાત છે કે હિન્દી ફિલ્મની અંદર જોતી વખતે કોઈ દિવસ કોઈ બાળક પૂછતું નથી કે આ હિન્દી શબ્દનો અર્થ શું, એને લગભગ બધું જ આત્મસાત થઈ જતું હોય છે અને ખ્યાલ આવી જ જતો હોય છે કે શું છે.
પણ ધીમે ધીમે ગ્લોબલાઇઝેશન થયું છે, ફરીથી ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણ થઈ રહ્યું છે. તો એ વૈશ્વિકરણના યુગમાં પણ આપણે માતૃભાષાને પકડી રાખીએ કેટલે અંશે વ્યાજબી? બિપિનભાઈ, આપ આપનું મંતવ્ય જણાવશો? ના, આ સારો પ્રશ્ન છે. હું એમ નથી કહેતો કે હાયર એજ્યુકેશનમાં માતૃભાષામાં હોવું જોઈએ. આપણે જે પાયાનો પ્રશ્ન વિચાર કરીએ છીએ એ શાળાનું માધ્યમ કહું છે. શાળાનું માધ્યમ કે જેમાં તમારે સાદી ભાષા, સાદા સબ્જેક્ટ, ઇતિહાસ, ભૂગોળ બધું ભણવાનું હોય, સાદું મેથ્સ હોય, એમાં ગુજરાતી માધ્યમ જોઈએ. હું એમ માનું છું કે કોલેજમાં અંગ્રેજી માધ્યમ જ જોઈએ કે જેથી બાળકને વર્લ્ડનો એક્સપોઝ થાય. અને એ જે કોલેજનું શિક્ષણ છે એ આજીવિકા રળવાનું શિક્ષણ છે કે તમે ડાક્ટર બનો, એન્જિનિયર બનો, લોયર બનો. અને આજીવિકા રળવા માટે આજે તમારે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે, એમાં કોઈ ના નથી. પણ માતૃભાષાના ભોગે અંગ્રેજી ભણવાનો, અંગ્રેજીને આપણે પેરેલલ કરવાનું છે. અચ્છા, બીજી વસ્તુ છે કે માતૃભાષા જોડે કલ્ચર જોડાયેલું છે. સી આજે તમે કાઠિયાવાડના અમુક ઘણા શબ્દો જોશો, ઉલાડિયું, આ તે, એનો પર્યાય તમને પેલામાં અંગ્રેજીમાં મળે જ નહીં. એટલે જ્યારે માતૃભાષા જાય ત્યારે આજે કલ્ચર જવાનું. આજે તમે મરાઠી બોલો તો મરાઠીમાં પૂનાનું જે કલ્ચર છે એની ફ્લેવર આવે. ગુજરાતી બોલો તો ગુજરાતીના સંસ્કારની ફ્લેવર આવે. તમે અંગ્રેજીમાં ઢોકળા બોલો કે અંગ્રેજીમાં પાતરા બોલો કે ભજીયા બોલો કે મરચીનું ભજીયું બોલો, એ તમારું એની ફ્લેવર જ નહીં આવે લેંગ્વેજ. કારણ કે અને મને મોટો ભય છે કે આજે ગુજરાતી માધ્યમ જવાથી લોકો એમ કહે છે કે ગુજરાતી ભાષા જશે. મારો ભય છે કે ગુજરાતી માધ્યમ જવાથી આજે ગુજરાતી કલ્ચર જશે અને તે ના જવું જોઈએ. અચ્છા, બીજો એક સવાલ એ છે કે લોકો માધ્યમની વાત કરે છે. હું એમ કહું છું કે બાળકની થોડોક ખેંચે તો સાહજિક ભાષામાં બાળકે ભણવું જોઈએ. સાહજિક ભાષા એટલે આજે એક બાળક બંગાળમાં જન્મ્યું હોય અને એ બંગાળી 3 વર્ષથી બોલતું હોય તો બંગાળી એની સાહજિક ભાષા થઈ. તો એ બાળકને હું કહું કે તમે બંગાળી સ્કૂલમાં મૂકો, મને કંઈ જ વાંધો નથી. કે આજે મારી દીકરીના દીકરો અમેરિકામાં છે અને 3 વર્ષથી એ લોકો અંગ્રેજી માધ્યમ એટલે વાતાવરણમાં જ રહ્યા છે અને અંગ્રેજી એમની સાહજિક ભાષા થઈ છે. તો હું ત્યાં એમ નથી કહેતો મારી દીકરીને કે તું એને ગુજરાતીમાં જ ભણાવો. એની જે સાહજિક ભાષા છે એમાં ભણાવો, એને પરાઈ ભાષામાં ના ભણાવો. એ 2-3 વર્ષથી જે ભાષામાં બોલતું હશે પહેલો અક્ષર એ ભાષામાં ભણાવશો તો શ્રમ વગર ભણશે. કારણ કે જ્યારે તમે પરાઈ ભાષામાં ભણો ત્યારે શ્રમ વધારે પડે સમજવામાં. આજે પણ કદાચ 70 વર્ષે મારે એક આગળ ગુજરાતીમાં લખવાની કે અંગ્રેજીમાં લખવો હોય, પેલામાં 5 મિનિટ થાય તો આમાં 7 મિનિટ થવાની જ આજે પણ. એટલે પરાઈ ભાષા એ પરાઈ ભાષા. અને બાળકને ભણતરમાં તો મુશ્કેલી પડે જ. કારણ કે આપણા બાળકો પહેલાં ગુજરાતીમાં વિચારે, પછી અંગ્રેજીમાં મનમાં ટ્રાન્સલેટ કરે અને પછી અંગ્રેજીમાં બોલે. એટલે એને લેસન કરવામાં, સમજવામાં, ભણવામાં, એક્સપ્રેશનમાં ખૂબ એનર્જી વેસ્ટ થાય. અને મારો મુખ્ય સવાલ એ જ હતો કે આ જે બધું ટેન્શન થાય એની અસર એની ફિઝિકલ હેલ્થ પર થાય, શારીરિક આરોગ્ય પર થાય, જેને લઈને હું આ બાબતમાં વિચાર કરતો થયો. એટલે તમે જે ખાસ કીધું મેડિકલ સાયન્સની રીતે પણ તમે જોવા જાઓ કે એની હેલ્થ ઉપર, એના સ્વાસ્થ્ય ઉપર જ્યારે અસર આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એ તો સ્વાભાવિક છે કે આપણે ન જ થવા દેવું જોઈએ. તો માતૃભાષામાં ભણવા માટે અથવા તો જેમ બિપિનભાઈ નવો શબ્દ આપ્યો સાહજિક ભાષામાં ભણવા માટેની જ્યારે આપણે વાત કરીએ તો સાહજિક ભાષામાં ભણવાના કોઈ વૈજ્ઞાનિક ફાયદા ખરા? અને જો એનું હોય તો એ કોઈ ઉદાહરણ સાથે આપ સમજાવશો શૈલજ સાહેબ? આપણે જે આગળ મેં તમને વાત કરી તેમ કે સાહજિક ભાષા એટલે જે ભાષા બાળક જન્મથી વધારેમાં વધારે એક્સપોઝ થતો આવે છે, જેનો એને વધારેમાં વધારે અનુભવ થતો આવે છે. હવે એક સીધો નિયમ છે કે શરીરના કોઈ પણ ન્યુરોન કે જેનું એને એ પ્રકારનું, એટલે દાખલા તરીકે આપણો એક સ્નાયુ કામ નહીં કરતો હોય તો એને કામ કરતો કરવા માટે આપણે એને કસરત કરાવીએ, એટલે એને એ જ વસ્તુ વારંવાર કરાવીએ જેથી કરીને એને એ વસ્તુની ટેવ પડવા માંડે ને એ વસ્તુ એ આપોઆપ કરતું થઈ જાય. સિમિલરલી એ જ રીતે જ્યારે આ જે ભાષાની અંદર એને સૌથી વધારે એને કાને પડે છે કે સૌથી વધારે એને સમજણ માટે એ ભાષાનો ઉપયોગ કરવો પડે છે તો એ ભાષાને લીધે એના
તે પ્રકારના ચોક્કસ ન્યુરોન્સનો વિકાસ વધુ ઝડપથી થાય છે અને એ વૈજ્ઞાનિક સત્ય છે. અને એ વિકાસને કારણે બાકીની અન્ય જેને કોગ્નિટિવ ડેવલપમેન્ટ કહેવાય છે તે ડેવલપમેન્ટ વધુ સારી રીતે ને વધુ ઝડપથી એ મેળવી શકે છે. એટલા માટે એ જે આપણે એને માતૃભાષા કહીએ, સાહજિક ભાષા કહીએ, કે જે ભાષાનો સૌથી વધારે એને એક્સપોઝર મળતું હોય તે ભાષા કહીએ, પણ એની અંદર એ બાકીની વસ્તુ જો શીખે તો એને શીખવાનો ભાર નહીં લાગે. જેને આપણે ભાર વિનાનું ભણતર એવું જે નામ આપ્યું છે તે એની અંદર સાર્થક થાય અને સાથે સાથે એક વખત આ મળી જાય તો ત્યાર પછી અન્ય ભાષા એ વધારે સારી રીતે શીખી શકે. હા બિપિનભાઈ, એમાં એક વસ્તુ છે કે બાળક જે 6 વર્ષે પહેલા ધોરણમાં હોય, જો એ એના મધ્યમમાં હોય, માતૃભાષામાં હોય, ત્યારે એવરેજ 10,000 શબ્દોનું શબ્દ ભંડોળ હોય છે. પછી મરાઠી હોય કે બંગાળી હોય, ગમે તે હોય. જ્યારે પારકી ભાષા હોય, જે એને મોહલ્લામાં સાંભળી હોય કે આમ, એમાં 2,000 થી 3,000 શબ્દોનું શબ્દ ભંડોળ હોય. એટલે એને પોતાની જાતને વ્યક્ત કરવામાં પુષ્કળ મુશ્કેલી થાય. કાં 10,000નું ભંડોળ અને કાં 3,000નું ભંડોળ. એટલે એ શરૂઆત જ નેગેટિવથી ચાલુ કરવાનો. તો સાહેબ, તમે જ્યારે વૈજ્ઞાનિક રીતે પણ આની વસ્તુ સમજાવી રહ્યા છો, તો જેમ બાળકના વિકાસના અલગ અલગ તબક્કાઓ આપણે જોતા હોઈએ, તમે જ્યારે અહીંયા 2 પીડિયાટ્રિશિયન હાજર છે ત્યારે મને એ પ્રશ્ન વધારે વ્યાજબી લાગે છે. તો તમારા હિસાબે ભાષાની સમજ બાળકને લગભગ ક્યારથી આવવા માંડે છે અને એક ભાષામાંથી ધીમે ધીમે એને બીજી ભાષા તરફ પ્રેરવો જોઈએ, કયા સમયે? એ અંગે આપ માહિતી આપશો બિપિનભાઈ. ભાષા તો બાળક કદાચ 6 મહિનાનો હોય તો ત્યારથી જ સમજવા માંડે. એ માનો ઉચ્ચારો, માના આજુબાજુના લોકોનો, એટલે ભાષાની શરૂઆત તો 6 મહિનાની ઉંમરથી જ થાય એની. અને વર્ષથી એ મા, બા, કા બોલવા માંડે. લગભગ 2 વર્ષે એને 12 થી 15 શબ્દો હોય અને તે 2 વર્ષ પછી 2 થી 6માં સૌથી વધારે એ ભાષા ગ્રહણ કરે. અને આ ઉંમર એટલી સારી ઉંમર છે કે જો તમે શુદ્ધ ભાષા બોલો તો એ 2-3 ભાષા ગૂંચવાયા વગર ભણી શકે. અને પણ હવે દાખલા કે અમારા એક મિત્રનું બાળક છે બોમ્બેમાં, મા કોંકણી, બાપ ગુજરાતી. એટલે બાપા જોડે પણ મેં કહું તમે ગુજરાતી, એટલે એ વાત કે ગુજરાતીમાં એમની જોડે વાત કરવાની, એમની જોડે બોલાય ગુજરાતી. તરત જ માની સાથે એને આમ સ્વિચ ઓફ થઈ જાય અને કોંકણીમાં ચાલુ કરે. બપોરે નોકર ઘાટી, એટલે એ ઘાટી જોડે મરાઠીમાં વાત કરે. અને બહાર છોકરાઓ સિંધી, પંજાબી, ઇંગ્લિશમાં, હિન્દીમાં બોલે. એટલે એ લોકો રમવા જાય તે હિન્દીમાં બોલે. અને એ બાળક 4 ભાષા શુદ્ધ રીતે, પણ મિક્સઅપ નહીં કરે. એના બાપ કોઈ દિવસ હિન્દી, ગુજરાતી કમ્બાઈન, આપણે ત્યાં જ અત્યારે છે, હું વોક કરતો હતો અને પછી ટોક થઈ ગયું ને, એવું નહીં. તમે એક ભાષા બોલો તો ગુજરાતી બોલો, એક જણ અંગ્રેજી બોલો, એક જણ, તો બાળક 3-4 ભાષા શીખે. જેમ ઉંમર વધશે ને તેમ ભાષા શીખવાનું મુશ્કેલ થશે. આજે મારે નવી ભાષા શીખવી હોય તો બહુ વાર લાગે, જ્યારે મારો ગ્રાન્ડ ચાઇલ્ડ 1 મહિનામાં એ ભાષા પકડી લેશે. એટલે નાની ઉંમરમાં તમે ઘણી ભાષા શીખવી શકો, પણ પાયાની ભાષા જે સાહજિક ભાષા છે, મા બાપ બોલતા હોય, એ માતૃભાષા કહેવાય. આપણે હજુ કોઈ પિતૃભાષા નથી કહેતા, પણ માતૃભાષા કહીએ છીએ કે જે સાહજિક ભાષા છે, જે બોલવા માટે બાળકને શ્રમ કરવો પડતો નથી, વિચાર કરવો પડતો નથી. અથવા તો ગુજરાતીમાં આપણે, મેં એકવાર કહેલું, મને બધા પૂછતા કે બાળક કઈ ભાષામાં પડે. મેં કહું રાતના ઊંઘતો હોય તેને ચીમટો ભરવાનો, એ જે ભાષામાં રડે એ ભાષામાં ભણે. એટલે કે એની સાહજિક ભાષામાં ભણવા માટે ભાષા વચ્ચે ના આવવું જોઈએ. મારે ગણિત ભણવું છે તો હું ગણિત ભણું, ઇતિહાસ ભણું, પણ ભાષા પછી વચ્ચે આવે કે ભાષાને લઈને હું ગણિત ના ભણી શકું, ઇતિહાસ ના ભણી શકું, એ વસ્તુ સ્વીકાર્ય નથી. તો કેતનભાઈ, તો હવે પછીનો મારો પ્રશ્ન તમારી તરફ આવે છે કે શૈક્ષણિક સંસ્થાઓએ આ અંદર કયા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ? અત્યારે ઘણી બધી જગ્યાએ એવું થઈ ગયું છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ પણ, સંચાલકો પણ એને બંધ કરવા તરફ પ્રેરાતા જતા હોય છે. તો એ અંગે તમારું શું માનવું છે? અને શિક્ષણની સંસ્થા તરીકે એક કરતા વધારે ભાષાનું શિક્ષણ સંસ્થામાંથી જ મળી રહે એ માટે પણ સંસ્થાઓએ કયા પ્રયાસો કરવા જોઈએ? એટલે એવું પ્રયત્ન હંમેશા આપણો એવો રહેવો જોઈએ. જેમ ડૉક્ટર બિપિનભાઈએ કહ્યું કે પહેલા ધોરણમાં હોય ત્યારે એની જોડે ચોક્કસ શબ્દ ભંડોળ હોય છે. એટલે પહેલા ધોરણ સુધી તો તમામ વસ્તુ, એટલે હવે તો
સારું છે સરકારનું ધ્યાન પડ્યું છે ને આ પ્રી નર્સરીને બધી એની અંદર ખણખોટ શરૂ થઈ છે. બાકી લોકો તો 1.5 વર્ષે શાળા પર મૂકવા માટે તૈયાર થઈ જતા હતા. એટલે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એટલે જેને આપણે બાળ ભવનનું શિક્ષણ કહીએ છીએ તે તો શુદ્ધ ગુજરાતીની એટલે શુદ્ધ માતૃભાષામાં હોવું જોઈએ. એટલે એને કારણે એને પોતાના વિકાસની કે પોતાની વાત કહેવાની એને પૂરતી તક મળે. એ પહેલા ધોરણમાં આવે ત્યારે એની જોડે ચોક્કસ શબ્દ ભંડોળ હોય છે એટલે એ ચોક્કસ શબ્દ ભંડોળનો ઉપયોગ કરી અને એની સાથે અન્ય ભાષા એ શીખી શકે એવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. અને 8મા કે 9મા ધોરણમાં આવે ત્યાં સુધીમાં આપણે શિક્ષણ એટલું આપવું જોઈએ કે જેથી કરીને માતૃભાષા પર એનું પ્રભુત્વ એકદમ બરાબર વ્યવસ્થિત હોય. અને બીજી એક જેને સેકન્ડરી લેંગ્વેજ કહીએ તે એ એટલી શીખી શકતો હોય કે જ્યારે એને પોતાની વાત કહેવાની જ્યારે જરૂર પડે ત્યારે એ દ્વિતીય ભાષાની અંદર કે સેકન્ડરી લેંગ્વેજમાં ઇક્વલી એફિશિયન્ટલી એટલી જ અસરકારકતા રીતે રજૂ કરી શકે. એ જો આવું કરે તો એને ભવિષ્યમાં રોજગારની કે આ અન્ય જે પ્રોફેશનલ કોર્સીસ છે તેમાં જવાની મુશ્કેલી ઊભી થઈ શકે નહીં. ડૉક્ટર બિપિનભાઈ અંગે વધારે વાત કરશે જે આઈડિયલ સિચ્યુએશન કેવી હોવી જોઈએ. તો ચાલો હું પ્રશ્ન પૂછવાની જગ્યાએ શૈલેષ સાહેબે જ પ્રશ્ન બિપિનભાઈને પાસ કરી દીધો છે. તો બિપિનભાઈ હવે આપની ઉપર ને એક બીજો સવાલ છે જે આપણા પ્રખર શિક્ષણ શાસ્ત્રી ગુણભાઈ વડોદરામાંથી વાત કરી હતી કે ગુજરાતી એ માતૃભાષા છે અને અંગ્રેજી એ મિત્ર ભાષા છે. બહુ સરસ વાક્ય ગયું એ ગુણભાઈનું મને ખૂબ ગમી ગયું કે જિંદગીમાં બંનેનું સ્થાન છે. મિત્રનું પણ સ્થાન છે અને માતા પિતાનું પણ સ્થાન છે. જે મિત્ર આપે પિતા નહીં આપે અથવા જે બહેનપણી આપશે માતા નહીં આપે. તમે માતાને ભાવે ખાલી બહેનપણી જોડે ના રહી શકો. બંનેનું જીવનમાં સ્થાન છે. એટલે એ વાક્ય મને ખૂબ ગમ્યું કે માતૃભાષા છે ગુજરાતી અને અંગ્રેજી મિત્ર ભાષા છે અને તે પ્રમાણે જ આપણે વ્યવહાર કરવાનો છે. એક હવે મારો તમને પ્રશ્ન છે, શું સુરતમાં કે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળા છે? સાચી અંગ્રેજી માધ્યમની શાળા છે? નથી. હું જવાબ આપું. કારણ કે કહેવાતી અંગ્રેજી માધ્યમની શાળામાં લોકો વાતો તો ગુજરાતીમાં જ કરે છે, ખાલી ભણાવવાનું અંગ્રેજીમાં થાય છે. ત્યાં માધ્યમ એટલે જેને અમે એન્વાયરમેન્ટ કહીએ, આપણે વાતાવરણ કહીએ, પટાવાળા શિક્ષકો આચાર્ય સુધા ગુજરાતીમાં બોલતા મેં જોયા છે. એટલે એ વાતાવરણ તો મળતું જ નથી બાળકને. દાખલા કે એ જ બાળક આજે ન્યુયોર્કમાં અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય ત્યાં જે એને વાતાવરણ મળે એ અંગ્રેજી માધ્યમવાળી સુરતની શાળામાં મળતું જ નથી. એ તમે જેને અંગ્રેજી માધ્યમ કહો છો એ અંગ્રેજી માધ્યમ મારી દ્રષ્ટિએ કોઈ શાળા જ નથી. બધા અંગ્રેજી ભાષામાં વિદ્યા આપતી શાળાઓ છે, માધ્યમની શાળા નથી. બાળકને ઘરમાં અંગ્રેજી બોલતા હોવા જોઈએ, એના વિદ્યાર્થી મિત્રો શેરીમાં રમવા જાય ત્યારે અંગ્રેજી બોલતા હોવા જોઈએ અને શાળામાં બધા અંગ્રેજી બોલતા. ત્યારે હું એમ કહું કે બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. આપણે તો આ બધા બાળકો અંગ્રેજી ભાષામાં ભણે છે, અંગ્રેજી માધ્યમમાં ભણતા નથી. પરિણામે 10-12 વર્ષે પણ એમનો અંગ્રેજી ઉપર કાબુ જોઈએ તેટલો આવતો નથી અને સાહજિક ભાષા ભણવાની બનતી નથી. તમારે મેં તો ઘણા સર્વે કર્યા છે, ઘણી શાળાઓમાં ગયો છે, અંગ્રેજીમાં બાળકો અંદાજના પણ ઘણી વાર ગુજરાતીમાં વાતો કરતા હોય છે. એટલે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે જ ને. હા, બોમ્બેમાં ખરી, કારણ કે ત્યાં કોસ્મોપોલિટન છે અને ત્યાં મેં જોયું છે કે ત્યાં શાળા સંપૂર્ણ રીતે અંગ્રેજી માધ્યમવાળી છે, જે આપણે ત્યાં નથી. એટલે જે મોથી મૂકે છે એ એક ઝાંઝવાના જળ જેવું થઈ ગયું કે ત્યાં પણ અંગ્રેજીમાં શીખવે છે. અંગ્રેજી માધ્યમમાં ભણવું અને અંગ્રેજી ભાષામાં ભણવું એ બેમાં આસમાન જમીનનો ફેર છે. સાહેબ, તમે જે વાત કીધી ઘણી સાચી વાત છે. શહેરની તમે જે શાળાઓની વાત કરો છો એને આધારે તરત મને પણ મગજમાં આવ્યું કે જે શાળાઓના સંપર્કમાં હું આવ્યો છું, વાતચીત જે છે, સામાન્ય જે પત્ર વ્યવહાર હોય કે એ બધું જ જે છે એ ઘણું ખરું ગુજરાતી અથવા તો બીજી ભાષાની અંદર થતું હોય છે. આપણે એક વસ્તુની પણ શરૂઆતમાં વાત કરી કે કલ્ચર, સંસ્કૃતિ જે છે ગુજરાતની એ ધીમે ધીમે ઢંકાતી જતી જાય છે. શૈલેષ સાહેબ, શાળાની અંદર પુસ્તકાલય એ અલગ અલગ સંસ્કૃતિઓને બતાવવાનું મુખ્ય કામ કરે છે. કયા પ્રકારના પુસ્તકો, કયા પ્રકારના પ્રયોગો શાળાની અંદર કરી શકાય
તો આપણે માતૃભાષાને બચાવી શકીએ. અહીંયા હું ગુજરાતી પ્રયોગ નથી કરતો, માતૃભાષાને બચાવી શકીએ. પુસ્તકાલયનું મુખ્ય કામ જે તે સંસ્કૃતિ કે જે તે કલ્ચર છે તેનાથી બાળકોને વાકેફ કરવાનું છે, એનામાં એને રસ જાગે એવી વૃત્તિઓ પેદા કરવાનું છે. અમે બાળ મંદિરથી આ પ્રવૃત્તિઓ કરવાનું અમે એના લાભ પણ જોયા છે અને અમે કરી શક્યા છીએ. દાખલા તરીકે બાળ મંદિરની અંદર અમે દર 15 દિવસે વાલીઓને રંગીન પુસ્તકો આપીએ છીએ જેની અંદર ચિત્રો દોરેલા હોય. વાલીઓએ લઈ જઈ અને ઘરે પોતાના બાળકોને આની વાર્તા કરવાની હોય છે અને ત્યારબાદ શાળામાં આવેલું બાળકને અમે મહિનામાં એક વખત પોતે જે વાલી જોડેથી વાર્તા સાંભળી છે તે ફરી વખત વર્ગખંડમાં કહેવાનું હોય છે. આવી રીતની અમે એક વ્યવસ્થા રાખી છે. એને કારણે અમને એટલો ફાયદો થયો છે કે જો ભૂલે ચૂકે કોઈ વાલી એકાદ મહિનો વાર્તા ચૂકી જાય તો બાળક એમને ફરિયાદ કરે છે અને શિક્ષકને આવીને કહે છે કે કહેજો ને મને બે અઠવાડિયાથી વાર્તા નથી કહી. એટલે એ એક બહુ અસરકારક હથિયાર પુરવાર થાય છે જેની અંદર વાલીને બાળકો સાથે સંવાદ કેળવવાનો અને સમય ગાળવાનો પણ તક મળે છે, તો સાથે સાથે એની સંસ્કૃતિ માટે તૈયાર કરવાની પણ તક મળે છે. અને બીજું કે લાઇબ્રેરીની અંદર તમે એની ઉંમર પ્રમાણે જુદા જુદા પુસ્તકો ખુલ્લા મૂકી દો, એમને આમ આપી દો અને એમને જે જોઈતું હોય તો લેવા દો. એટલે એવું કરવાથી એમનામાં કુતૂહલ જાગ્રત થશે, એમને જ કંઈક નવું કરવાની મન થશે કે આમાં શું છે લાવો જોવા દે. અને એ વસ્તુ ત્યાર પછી શિક્ષકોના હાથમાં છે કે કોઈ એક અસરકારક પાઠ હોય કે એક બહુ સુંદર કવિતા હોય એ કરાવ્યા વખતે પછી એ લોકો બાળકોને પૂછી શકે તમને ખબર છે કે આવું બીજું ક્યાં ક્યાં છે, તમને ખબર છે કે આવી બીજી વાત કોણે કહી છે, જાઓ તમે આવા જે લાઇબ્રેરીમાં જઈને જોજો. આવું કરીને એ લોકો બાળકોને એ પ્રકારનું પ્રોત્સાહન આપી અને એ સંસ્કૃતિની અંદર, એ કલાની અંદર કે એ પર્ટિક્યુલર સાહિત્યની અંદર રસ લેતા કરી શકે છે. અને આના ઘણા બધા ફાયદા જોવા મળે છે. એટલે એ બહુ અગત્યનું છે. બિપિનભાઈ, જ્યારે તમારી સાથે પરિચયમાં આવ્યો ને થોડી ઘણી વાત કરતા કરતા અમે તમારા થોડાક લેખો પણ વાંચ્યા ગુજરાત મિત્રની અંદર. એમાં એક વસ્તુ ખાસ તમે કીધી હતી, વાલીઓની તાસીર. વાલીઓ અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકને મૂકે તો શા માટે? એના અલગ અલગ કારણો હોય છે. કેટલાક વાલીઓ એટલા માટે કહેતા હોય છે કે ભાઈ અમે કદાચ અમારું ગુજરાતી ઘણું સારું હશે પણ અમે અંગ્રેજીમાં બોલી નથી શકતા, અમે અંગ્રેજીમાં અમારી વાતને વ્યક્ત નથી કરી શકતા, એ મારું બાળક ન કરે એટલા માટે હું મૂકું છું. ક્યાંક બસ એમ જ અમારી ઈચ્છા છે એટલે અંગ્રેજી માધ્યમમાં મૂકે છે. હવે બધા અંગ્રેજીમાં જ મૂકે છે ને, એવા પણ કારણો છે. તો ક્યાંક કોઈ ચોક્કસ કારણથી કે ના મારા બાળકને અલગ અલગ જગ્યાએ ક્યાં ક્યાં અંગ્રેજીની જરૂર પડશે એને ધ્યાનમાં રાખીને લોકો આગળ વધતા હોય છે. તો એ માટે અત્યારના વાલીઓનો જે અભિગમ છે એ બદલવા માટે આપણે શું કરવું જોઈએ એ અંગે આપ જણાવશો? નહીં, જે તમે કારણ આપ્યા મેં પણ આ કારણની તપાસ કરી. કારણ કે જ્યારે મેં લેખ લખ્યો ત્યારે મેં 100 થી 200 વાલીને પૂછ્યું કે ભાઈ તમે અંગ્રેજી માધ્યમમાં કેમ મૂક્યું? તો એના લગભગ 9-10 કારણ, તેમાં જે તમે 2 કારણ બતાવે એ સચોટ હતા. તે ઉપરાંત એક કારણ હતું કે અંગ્રેજી માધ્યમમાં છોકરું હોશિયાર થાય. એટલે આપણે તો હોશિયાર અંગ્રેજી બોલે હોશિયાર કહેવાય, ગુજરાતી સાક્ષર હોય એ હોશિયાર ના કહેવાય. એટલે એક એવો ખ્યાલ કે અંગ્રેજી બોલનાર જરા હોશિયાર થાય. બીજું કે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં શિસ્ત આવે, કારણ કે જે કોન્વેન્ટની થોડુંક શિસ્ત છે એ આપણી ગુજરાતી માધ્યમમાં નથી. એટલે બાળકો એમ માને મા બાપ કે જો અંગ્રેજી કોન્વેન્ટ સ્કૂલમાં મૂકે તો જરાક ગોટપીટ બોલતો થાય, ટાઈ પહેરતો થાય, જરા શિસ્ત આવે. ત્રીજું, કેટલાક લોકો ખાસ કરીને બારડોલીવાળા કે ભાઈ ભવિષ્યમાં અમે એમનો ગ્રીન કાર્ડ છે અને કાકા અમેરિકામાં છે, અમેરિકા જવાનો છે, એટલે અત્યારે નામ પણ જોન રાખે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દે. ટેલર એવી અટક મેં જોઈ છે. ત્રીજું, ઘણા એમ કે ના મારા તો ઘરમાં મારા કાકાના છોકરા, મામાના છોકરા બધા જ મોહલ્લામાં બધા અંગ્રેજીમાં જાય છે એટલે અંગ્રેજીમાં મૂક્યું છે. કોઈ વળી એમ કહે કે અમે નહીં ભણ્યા અંગ્રેજી એટલે કેટલી આપદા પડે છે હીરા ઉદ્યોગમાં ને, એટલે અમારે છોકરાઓને પણ એમને ખ્યાલ હતી કે ભણતર અગત્યનું છે, ભાષા અગત્યની નથી. પણ તો એ લોકો એમ માને કે એ પાછળ રહ્યા કારણ કે અંગ્રેજી આવડતું નહોતું. તો વળી કેટલાક એમ કે જિંદગીમાં આગળ તો અંગ્રેજીવાળા જ આવે ને ગુજરાતીવાળા કંઈ થોડા આગળ આવે. કોઈ વળી એમ કહે કે અમારે તો એના બાપાને અંગ્રેજી માધ્યમનો શોખ છે. હવે શોખ ઘોડેસવારી હોય, તરવાનો હોય, દોડવાનો હોય, પણ
પોતાના બાળકને અંગ્રેજીમાં માધ્યમ મૂકવાનો પણ કેટલાક મા બાપને શોખ હોય છે. એટલે આમાં કોઈ પણ સચોટ કારણ નથી કે જેને લઈને એમ કહી શકાય. હવે તકલીફ એ થાય છે કે આપણે ત્યાંનું અંગ્રેજીમાં ભણતું, અંગ્રેજી માધ્યમમાં નથી, અંગ્રેજીમાં ભણતું બાળક નથી સરખું અંગ્રેજી બોલી શકતો. અંગ્રેજી કલ્ચર, ઇવન ઇંગ્લેન્ડમાં રહેતા લોકો પણ કલ્ચર તો અંગ્રેજી એબ્સોર્બ કરતા જ નથી, કે નથી બિચારો ગુજરાતીની નોવેલ વાંચી શકતો કે ગુજરાતી વાંચી શકતો. એટલે બીડો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો થાય. નથી આપણે કહીએ ને કે કાગડો મોરના પીછા નાખે તેથી મોર થોડો બને, તેમ તમે અંગ્રેજી ભાષામાં ભણો તેથી કે અંગ્રેજ થોડા થઈ જવાના છો, અને એટલું તો આવવાનું જ નથી. એટલે આપ બિચારા અટવાઈ જાય છે. બીજી વસ્તુ જે મારે મા બાપને કહેવાની કે ભાઈ ભાષા બે જાતની છે, એક વ્યવહારની ભાષા અને બીજી સાહિત્યની ભાષા. વ્યવહારની ભાષા કોઈ પણ ઉંમરે કોઈ પણ માણસ શીખી શકે. ગુજરાતમાં આપણે પંજાબી આવ્યા છે, મારવાડી આવ્યા છે, બધા ગુજરાતી શીખી ગયા વર્ષ 2 વર્ષમાં. આપણા ગુજરાતીઓ આફ્રિકા ગયા છે, બ્રાઝિલ ગયા છે, મેં અલાસ્કામાં અને રશિયામાં જતા રશિયન ભાષા આવડી ગઈ છે એમને. એટલે વ્યવહારની ભાષા શીખવામાં બહુ મુશ્કેલી આવતી નથી. 2-3 વર્ષના મહાવરામાં તમે જો એ વાતાવરણમાં રહો તો ઇઝીલી શીખે. અને સાહિત્યની ભાષા શેક્સપિયરની, વુડ્સવર્થની તો કોઈને આવડતી નથી. અને સાહિત્યની ગુજરાતી ભાષા જે ભગવતી કુમાર શર્મા લખે છે મને નથી આવડતી, આટલા વર્ષો થયા તો. એટલે બે ભાષા, સાહિત્યની અને વ્યવહારિક. તમે અંગ્રેજી માધ્યમમાં બાળકને મૂકશો તો પણ એને સાહિત્યની તો ભાષા આવડવાની જ નથી, સિવાય કે અંગ્રેજીનો સાહિત્યકાર થાય. અને વ્યવહારિક ભાષા તો એ 2 વર્ષમાં શીખી શક્યો. તો એને માટે બિચારાને 6 વર્ષથી શું કામ અંગ્રેજી માધ્યમમાં મૂકવું? બરાબર. એટલે હેતુ અંગ્રેજી શીખવવાનો છે. અને મા બાપને ફરી ફરીને કહું છું કે અંગ્રેજી શીખવવાનો હેતુ કશો ખોટો નથી. જરૂર શીખવો ખૂબ જરૂરી છે. આવતા 20 વર્ષમાં અંગ્રેજી, આજે ચાઇનામાં પણ લોકો ઇંગ્લિશના ક્લાસ ચાલુ કરે, કારણ કે ચાઇના પાછળ પડ્યું એટલા માટે કે આપણને અંગ્રેજોનું ભેટને લઈને આપણે અંગ્રેજીમાં આગળ વધ્યા, જ્યાં ચાઇનામાં જરાક સેટબેક અંગ્રેજીને લઈને આવી ગયા. અને હવે એ લોકો અંગ્રેજી શીખવે છે શાળામાં. એટલે અંગ્રેજી શીખવવા સામે મને કોઈ જ વાંધો નથી, અંગ્રેજી શીખવું જ જોઈએ, પણ એ અંગ્રેજી ભાષા તરીકે શીખો, નહીં કે અંગ્રેજી માધ્યમ તરીકે. એક વાત કહું, આજે ભાષા શીખવાની મોટા ભાગનું, એટલે આપણા શહેરમાં મેં જોયું છે તેમાં મોટા ભાગનું અંગ્રેજી શીખવાની એક ઘેલછાશ હોય છે. એટલે જે પેલી એડવર્ટાઇઝમેન્ટમાં આવે છે કે ભલા ઉસકા કમીજ મેરે કમીજ સે સફેદ ક્યું, એના જેવું કે આનો છોકરો અંગ્રેજી બોલે, જો એ થેન્ક યુ કે તો મારો છોકરો થેન્ક યુ કેમ ના કે. આવા પ્રકારની ઘેલછાથી આ અંગ્રેજી મીડિયમનું તૂત ચાલે છે. બરોબર. હવે આપણે આપણા કાર્યક્રમની થોડી પૂર્ણાહુતિ તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આજના આપણા બંને વિષય નિષ્ણાતોને મારો એક સામાન્ય પ્રશ્ન છે. પહેલાં બિપિનભાઈ અને પછી શૈલેષ સાહેબ જવાબ આપશે. વાલીઓ માટે આપણા આ સંવાદનો જે મુખ્ય હેતુ હતો કે માતૃભાષાનું શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ, અને એના થકી તમે બીજી ભાષા બાળકને શીખવી શકો, એ માટેના વાલી તરીકે ઘરની અંદર કયા પ્રયત્નો કરવા જોઈએ જે એ લોકોને માટે રોજબરોજની જિંદગીનો ભાગ બની જાય અને એક કરતાં વધુ ભાષા એટલી જ સરળતાથી એ લોકો શીખી શકે, બોલી શકે અને ઉપયોગમાં લઈ શકે? આભાર આદિત્યભાઈ, આ બહુ સરસ ચર્ચા આપણે કરી અને મને એમ લાગે કે થોડોક વાલીને સંદેશો મળ્યો હશે અને કેટલાક લોકો એના પર ચોક્કસ વિચાર કરશે. ફરી પાછું આપણે એ જ મુદ્દા પર હું આવું છું કે અંગ્રેજી ભાષા જરૂરથી શીખવો. કઈ ઉંમરે શીખવવું એ જુદી વસ્તુ છે. નાની ઉંમરે શીખવી શકાય, જેટલી નાની ઉંમરથી શીખવશો એટલું બાળક જલ્દી ભાષા શીખશે, પણ બોજા વગર રમતા રમતા શીખે એ રીતે શીખવવું જોઈએ. એને માટે ચોપડીઓ, એને માટે, અને ગુજરાતી અને અંગ્રેજી મહેરબાની કરીને ફ્રૂટ સલાડ ના કરો. જો અંગ્રેજી બોલો તો એક વ્યક્તિ બરાબર અંગ્રેજી બોલવી જોઈએ, અંગ્રેજી વ્યાકરણ, અંગ્રેજી શબ્દ ભંડોળ, એમાં ગુજરાતી આવવું જ ના જોઈએ. અને જો ગુજરાતી જ્યારે ભણવા બેસે તો ચોક્કસ શુદ્ધ ગુજરાતી બોલવું જોઈએ. આપણી સ્થિતિ આ ફ્રૂટ સલાડ જેવી થઈ ગઈ છે કે એમાં અડધું વોક કરતા ટોક થઈ ગયું ને એમાં એને કબજિયાત થઈ ગઈ, ટોયલેટ નથી થતો ને બધું, એ બહુ ખરાબ ભાષા થઈ ગઈ. તેમાં SMS તો હવે તદ્દન ખરાબ ભાષા થઈ ગઈ. એટલે
મા બાપને એક જ બીજું કે અંગ્રેજી ભાષામાં ભણાવવાથી તમારા પર આર્થિક ઘણો બોજો વધશે, કારણ કે અંગ્રેજી ભાષાના સ્કૂલોનું એવરેજ ખર્ચો ગુજરાતી માધ્યમ કરતાં ઘણો વધારે છે. ત્રીજું કે અંગ્રેજીમાં જ્યાં ભણાવશો ત્યાં તમારા બાળક સાથેનું સાનિધ્ય ઓછું થઈ જશે, એનું ઘર લેસન તમે નહીં કરાવી શકો, એની મા એને નહીં શીખવી શકે, સિવાય કે મા ગ્રેજ્યુએટ થયેલી વસ્તુ જુદી, પણ સામાન્ય લોકો માટે હું વાત કરું છું. એટલે બાળકનું માતા પિતા જોડે સાનિધ્ય ઓછું થઈ જાય, બાળકમાં કંઈક આવશે ગર્વની ભાવના આવી જશે કે મને કંઈક આવડે છે, મા બાપને નથી આવડતું. બાળક પર માનસિક પુષ્કળ ત્રાસ થશે, એટલે પછી બાળક લેસન કરવાનું ના પાડે, બહાના કાઢશે, મને પેટ દુખે છે, મારું માથું દુખે છે, મારું છાતી દુખે છે, મને તાવ આવે છે, ઉલટી થાય છે, જાત જાતના શારીરિક લક્ષણો થશે. માનસિક રીતે થોડીક હતાશા, નિરાશા, કંટાળો, તિરસ્કાર, કોઈ વાર ખીજવાઈ જવું, ઝઘડાળું થઈ જવું, આ બધું અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો માટે બહુ સામાન્ય છે. ખાસ એને વધુ ને વધુ ભારવાળું ભણતર કહી શકાય. આપણે કેતનભાઈ કહો આપણે ભાર વગરના ભણતરની વાત કરીએ છીએ, તો હકીકતમાં અંગ્રેજી માધ્યમનું ભણતર અતિ ભારનું ભણતર છે મા બાપ માટે અને બાળક માટે. શૈલેષ સાહેબ, હવે આ જ પ્રશ્ન આપણા વાલીઓને આપ શું સંદેશો આપશો? સૌથી જો ભણતરનો જો મહત્તમ લાભ લેવો હોય તો જેમ આપણી આખી ચર્ચા દરમિયાન જોયું કે સાહજિક ભાષાથી ભણતર શરૂ થવું જોઈએ, અને જેમ જેમ આગળ વધીએ તેમ તેમ સાથે સાથે બીજી ભાષા યોગ્ય રીતે શીખવાની, બીજી ભાષાને ભાષા તરીકે શીખવાની તક પ્રાપ્ત કરવાની અને એવા માટેના પ્રયત્નમાં રહેવાનું. અને એને માટેનો સૌથી સહેલો ઉપાય છે કે જેટલું બને તેટલું પોતાની ભાષાનું અને સાથે સાથે જે બીજી ભાષા શીખવા માંગીએ છીએ એનું વાંચન, એ કક્ષા સુધીનું વાંચન આપણું એવું હોવું જોઈએ, તો આ પ્રશ્ન ફરી વખત ઉપસ્થિત ન થાય. હું ખાલી એક જ દાખલો આપું છું. અમારી જ શાળાનો ગુજરાતી માધ્યમનો સંપૂર્ણ 12 ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલો એક વિદ્યાર્થી આઈઆઈટીની અંદર ગયો, અને ત્યાં આઈઆઈટીના એના પ્રોફેસરોએ એને ત્યાં આઈઆઈટીમાં ટેકફેસ્ટ ને કલ્ચરલ એક્ટિવિટીને બધું સાથે ઘણું હોય છે, તેમાં એને કોમ્પેરર તરીકે રાખ્યો, અને તે વખતે બધાની વચ્ચે એવું કહ્યું કે અમે તને આ કામ સોંપીએ છીએ કારણ કે તું સૌથી સારું અંગ્રેજી બોલી શકે છે. અને અત્યારે એક યુપીએસસીના ઇન્ટરવ્યૂની અંદર એ ગયો ત્યારે એના સર્ટિફિકેટ જોઈને યુપીએસસીના ચેરમેને એમને એવું પૂછ્યું કે બહુ સરપ્રાઇઝિંગ છે કે તમે તો આખું વર્નેક્યુલર એમાં ભણ્યા છો ને આટલું અંગ્રેજી સારું કેવી રીતે બોલી શકો છો? એણે કીધું કે એટલા માટે જ હું આટલું સારું ઇંગ્લિશ બોલી શકું છું. બરોબર. આપણે આખી ચર્ચાનો જે સંવાદ જે થયો એનો જે અર્ક નીકળે છે એ પ્રકારનો જ નીકળે છે કે આપણે ભાષાને મહત્વ ચોક્કસ આપવું જોઈએ, ભાષાને માધ્યમ તરીકે ગણવાની છે. તમે જે કંઈ પણ ભણતર મેળવો છો એનું માધ્યમ જો વ્યાજબી હશે તો તમે ચોક્કસથી વધારે સરળતાથી જ ભણતર મેળવવાના છો. વચ્ચે ચર્ચામાં પણ બિપિનભાઈએ ગુણવંતભાઈ શાહનો ઉલ્લેખ કર્યો. અત્યારે મને ફરી એમની એક વાત યાદ આવે છે. ગુણવંતભાઈએ જ આ અંગે વાત કરી હતી કે શેક્સપિયરને પ્રેમ કરવા સામે કોઈ જ વાંધો નથી, પણ એ પ્રેમ નરસિંહ મહેતાના ભોગે તો ન જ હોવો જોઈએ. આપણે જ્યારે ખુલ્લા મનના છીએ, ખૂબ ખુલ્લા મનથી બહારની સંસ્કૃતિને આવકારીએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ જ્યારે આપવામાં આવે છે ત્યારે મોન્ટેસરી પદ્ધતિને આપણે ભારપૂર્વક ભણાવીએ છીએ. પણ આપણા જ પોતાના ગીજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થાન અને દિવા સ્વપ્ન જેવી વાતો જે છે એ વાતોને ભૂલી જઈએ એ વ્યાજબી ખરું? હું ચોક્કસથી આશા રાખું છું કે ગુજરાતી પ્રજા પોતાના ગૌરવને ક્યારે ભૂલે એવી પ્રજા નથી, અને એટલે જ આ બાબતે વાલીઓ જાગૃત ચોક્કસ બનશે. આજનો સંવાદ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રભાષા બેયના સન્માનની સાથે માતૃભાષાના ગૌરવ લેવા માટેનો એક પ્રયાસ છે. મિત્રો, આપની જાણકારી માટે 21મી ફેબ્રુઆરી એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, જે હમણાં જ 4 દિવસ પહેલા ઉજવાઈ ગયો. તો ચાલો આપણે આપણી માતૃભાષાનું ગૌરવ લઈએ અને શિક્ષણને પણ એ જ ભાષામાં અપનાવીએ
જે આપણી પોતાની ભાષા છે, પોતીકી ભાષા છે. નમસ્કાર.